રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે। વેનેઝુએલા પર કાર્યવાહી કર્યા બાદ અમેરિકાએ એક રશિયન તેલ ટેન્કરને જપ્ત કરી લીધું છે, જેના પછી રશિયાના એક સાંસદ એટલા ગુસ્સે ભરાઈ ગયા કે તેમણે અમેરિકી જહાજો પર વળતી કાર્યવાહી કરવાની માંગ કરી દીધી। તેમણે અમેરિકાને સમુદ્રી લૂંટારા સુધી કહી દીધું છે। વેનેઝુએલા પર કાર્યવાહી કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કોઈને પણ છોડવાના મૂડમાં નથી। થોડા દિવસો પહેલા સુધી પુતિન સાથે વાતચીત પર ભાર મૂકી રહેલા અમેરિકાએ હવે એટલાન્ટિક મહાસાગરમાં એવો કાંડ કર્યો છે કે રશિયા ચૂપ બેસવાનું નથી। રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધ્યો છે અને તેનું કારણ બન્યું છે રશિયાનું તેલ ટેન્કર મરીનારા, જેને અમેરિકી દળોએ જપ્ત કરી લીધું છે। આ જહાજ પહેલા બેલા 1ના નામે ઓળખાતું હતું। મોસ્કોએ આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ ગણાવીને સખત વિરોધ નોંધાવ્યો છે અને અમેરિકાને સમુદ્રી લૂંટારા ગણાવ્યા છે। રશિયા તેને ખુલ્લા સમુદ્રમાં બળજબરીની કાર્યવાહી ગણાવી રહ્યું છે, તો રશિયન સાંસદ અલેક્સી જુરાવલેવે આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હવે અમેરિકા પોતાની જાતને તમામ કાયદાઓથી ઉપર સમજવા લાગ્યું છે। જો તે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખશે તો તેનો જવાબ સૈન્ય સ્તરે પણ આપી શકાય છે। તેમણે ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલ્યું તો અમેરિકાના યુદ્ધ જહાજો ડૂબાડીને તેને પાઠ ભણાવવો જોઈએ। પુતિનના નજીકના સાંસદે ટ્રમ્પને ધમકાવ્યા। રશિયન સાંસદ અલેક્સી જુરાવલેવે આ ઘટના પર અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે। તેમણે ચેતવણી પણ આપી છે કે અમેરિકાના સમુદ્રી દળો પર ટોર્પીડો હુમલો અથવા યુદ્ધ જહાજો ડૂબાડવા જેવા પગલાં ભરી શકાય છે। તેમનું કહેવું હતું કે વેનેઝુએલામાં તાજેતરના અમેરિકી સૈન્ય ઓપરેશન પછી ટ્રમ્પનું નીડર વલણ જોવા મળી રહ્યું છે અને આવા વ્યવહારને માત્ર સખત પગલાંથી જ રોકી શકાય છે। જો કે રશિયાએ સત્તાવાર રીતે આ નિવેદનનું સમર્થન કર્યું નથી, પરંતુ તે રશિયાના રાજકીય વર્તુળોમાં ફાટી નીકળેલા ગુસ્સાને દર્શાવે છે। ટેન્કર જપ્ત થતા રશિયા લાલઘૂમ। રશિયાનું કહેવું છે કે સીઝ કરવામાં આવેલું ટેન્કર મરીનારાને ડિસેમ્બર 2025માં રશિયન ધ્વજ હેઠળ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને તે કાયદેસર રીતે રજિસ્ટર્ડ પણ હતું। મોસ્કોનો દાવો છે કે જહાજને આંતરરાષ્ટ્રીય જળસીમામાં રોકવામાં આવ્યું હતું, જ્યાં કોઈ બીજા દેશને બળપ્રયોગનો અધિકાર નથી। રશિયન અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનો હવાલો આપતા કહ્યું છે કે ખુલ્લા સમુદ્રમાં જહાજોની અવરજવરની સ્વતંત્રતા છે અને અમેરિકાએ આ જ સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે। રશિયાએ એવી પણ માંગ કરી છે કે જહાજ પર હાજર નાગરિકો સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે પરત ફરવા દેવામાં આવે। કેવી રીતે જપ્ત થયું ટેન્કર, હવે તેના પર નજર કરીએ। ટેન્કર મરીનારને અમેરિકાએ તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપમાં જપ્ત કર્યું હતું। રશિયન અધિકારીઓનું કહેવું છે કે જહાજને 24 ડિસેમ્બર 2025ના રોજ રશિયન ફ્લેગ હેઠળ મુસાફરીની કામચલાઉ પરમિટ મળી હતી અને તે સંપૂર્ણપણે કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરી રહ્યું હતું। અમેરિકી કોસ્ટગાર્ડે ટેન્કરને પહેલેથી જ ટ્રેક કર્યું હતું। અમેરિકાનો તર્ક હતો કે ટેન્કર પ્રતિબંધિત તેલ લઈ જનારા નેટવર્કનો ભાગ હતું, જ્યારે રશિયાનું કહેવું હતું કે તે કાયદેસર રીતે રશિયન ધ્વજ હેઠળ હતું।